હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાયના દાખલાઓનો. જોઈએ આપણે દાખલા નંબર 3.10. તો 3.10ની રકમ શું કહે છે? 3.10 નંબરની રકમ કંઈક આ પ્રમાણે કહે છે કે 1 મીટર બ્રિજમાં જ્યારે વાય અવરોધ 12.5 ઓહમ હોય ત્યારે છેડા એ થી તટસ્થ બિંદુ 39.5 સેન્ટીમીટર અંતરે મળે છે. અવરોધ એક્સ શોધો. શા માટે વિસ્ટન અથવા મીટર બ્રિજમાં અવરોધ વચ્ચેનું જોડાણ જાડી ધાતુની પટ્ટી દ્વારા કરવામાં આવે છે? તે આપણે કારણ દર્શાવવાનું છે. પછી કીધું છે આર ને સ્થાને એક્સ ને એસ ને સ્થાને વાય લ્યો. હવે જો એક્સ અને વાયના સ્થાનો અદલા બદલ કરવામાં આવે તો ઉપરના બ્રિજમાં તટસ્થ બિંદુનું સ્થાન શોધો. ત્રીજા નંબરનું એટલે કે સી આપણને આપ્યું છે બ્રિજના તટસ્થ બિંદુ આગળ ગેલોનોમીટર અને બેટરીના અદલા બદલી કરતા શું થશે? શું ગેલોનોમીટર કોઈ પ્રવાહ બતાવશે? તે આપણે ચકાસવાનું છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 3.10. તો 3.10 ની અંદર કંઈક આ પ્રમાણે આકૃતિની વાત કરી છે. આ આકૃતિની અંદર આપણા બે અવરોધ છે એક્સ અને વાય. આપણને વાય અવરોધ આપી દીધો છે. કેટલો આપ્યો છે? 12.5 ઓહમ. કેટલો આપ્યો છે? 12.5 ઓહમ. જ્યારે L1 આપણને આપ્યું છે તટસ્થ બિંદુ, કે આ બે અવરોધ લગાડેલો હોય ત્યારે એનું તટસ્થ બિંદુ ક્યાં મળે છે? L1 39.5 સેન્ટીમીટરે મળે છે. તો L2 કેટલા થશે? 100 - L1 એટલે કે 60.5 સેન્ટીમીટર. આપણે શું મળી જશે? L2 મળી જશે. આપણે મેળવવાનું છે x. તો આપણું મુખ્ય સમીકરણ ખ્યાલ હશે R1/R2 = L1/L2. આ સમીકરણ ઉપરથી જ આપણે લખેલું છે. તો આની અંદરથી આપણે x મેળવવું હોય તો શું કરી શકીએ? તો x ના સૂત્રનો કરતા કરો. L1 એટલે કેટલા છે? L1 છે આપણી પાસે 39.5 સેન્ટીમીટર. જ્યારે L2 કેટલા છે? L2 આપણી પાસે છે 60.5 સેન્ટીમીટર. અને y આપણે કેટલો અવરોધ આપ્યો છે? 12.5 ઓહમ. તો વિદ્યાર્થી મિત્રો આપણે આનું સાદુરૂપ આપીશું તો આપણને મળશે 8.16 ઓહમ. એટલે કે આપણને x મળી ગયો. કેટલો મળશે? 8.16 ઓહમ. શા માટે હવે વિસ્ટન બ્રિજ અથવા તો મીટર બ્રિજની અંદર ધાતુની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે? જાડી પટ્ટીનો. કારણ કે તાંબાની જાડી પટ્ટી હોય એના કારણે અવરોધ તેનો અવગણ્ય હોય છે. એટલે આપણે જે અવરોધ આ સૂત્ર ઉપરથી મેળવીએ છીએ તે ચોકસાઈપૂર્વક કે પરફેક્ટ આટલા જ માપનો હોઈ શકે. એના માટે ધાતુની પટ્ટીનો ઉપયોગ કરવામાં આવે છે મિત્રો. હવે આપણે જોઈએ બી. બી ની અંદર શું કીધું છે? જ્યાં x છે ત્યાં y લઈ લેવાનું, જ્યાં y છે ત્યાં x લઈ લેવાનું. એટલે આપણને બે અવરોધ તો મળી ગયા છે, પણ એના સ્થાન અદલા બદલી કરવાના છે. અહીંયા y થઈ જશે અને અહીંયા આપણું x થઈ જશે. તો ઉપરના સમીકરણ મુજબ આ સમીકરણ ઉપરથી લખી શકીએ કે y/x = L1/L2 થશે. આ કન્ડિશન માટે. બી કન્ડિશન માટે એવું થશે કે y/x = L1/L2. આપણે મેળવવાનું શું? આની અંદરથી આપણે મેળવવાનું છે તટસ્થ બિંદુ, એટલે કે આપણી L લંબાઈ જે છે તે મેળવવાની છે. y અને x આપણી પાસે છે જ. તો આપણે લખી શકીએ આવી રીતના કે y/x = L/100 - L. આપણે આમ પણ આને દર્શાવી શકીએ, અથવા તો આ લખવું હોય તો એમ લખી શકીએ L1, જેથી એક પ્રકારની આપણને આ લંબાઈ મળશે. તો આનું સાદુરૂપ આપીએ મિત્રો. y ની જગ્યાએ કેટલા છે? y ની જગ્યાએ છે 12.5 અને x ની જગ્યાએ કેટલા છે? x ની જગ્યાએ છે 8.16. 8.16 સામેની સાઈડ ગુણાય છે, 100 - L1 આ સાઈડ ગુણાય છે. તેથી આપણે લખી શકીએ 12.5 ને એક સ્ટેપ વધારી દઈએ ભાઈ, ચાલશે. 100 - L1 = 8.16 L1. 12.5 અંદર ગુણાય તો 12.5 ગુણ્યા 100, 12.5 ગુણ્યા 100 કરીએ તો આપણને કેટલા મળશે? આપણે કહી શકીએ કે 1250 - 12.5 L1 = 8.16 L1. તો 12.50 = 8.16 પ્લસ 12.5. આ માઇનસ છે, આ સાઈડ જાય તો પ્લસ થઈ જાય. L1 બંનેમાં સમાન છે એટલે અહીંયા આપણે લખી દઈએ L1. 12.5 + 8.16 કરીશું આપણે અને તેને આના વડે ભાગી નાખીએ તો આપણને મળે L1 = 1250 છેદમાં 8.16 વત્તા 12.5. આનું આપણે સાદુરૂપ વિદ્યાર્થી મિત્રો આપીશું. તો આનું સાદુરૂપ આપતા આપણને જે કંઈક મળશે તે L1 કેટલું મળશે? 60.47 સેન્ટીમીટર આપણને L1 મળશે. તો આની ઉપરથી આપણે L2 પણ કહી શકીએ કે અવરોધ x અને y ના સ્થાન ઉલટાવતા, એટલે કે આપણે અદલા બદલી કરીએ તો એ બિંદુ A થી, એટલે કે અહીંયાથી આ બિંદુ તટસ્થ બિંદુ કેટલી લંબાઈ મળશે? 60.47. એટલે એમ કહી શકીએ કે લંબાઈ પણ ઉલટાઈ જાય છે. તો પહેલી કન્ડિશનની અંદર જોયું લંબાઈ આપણને કેટલી આપી હતી? L1 39.5 ને L2 આપણે કેટલી મેળવી? 60.5.
તો આ કેટલી આવી ગઈ 60.5 આવી. તો લંબાઈ પણ કેવી થાય છે, ઉલટાઈ જાય છે. એટલે આ કન્ડિશન બી કન્ડિશન માટે L1 રહ્યું એ આપણું અહીંયા મળશે અને આપણું આ L2 થશે. એટલે ખાલી લંબાઈ રહી કેવી થાય છે, ઉલટાઈ જાય છે અવરોધ ઉલટાવતા. હવે સી કન્ડિશનની આપણે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ તો તેની અંદર શું કહે છે, તો સી કન્ડિશન માટે આપણે જોઈએ પહેલા. સી કન્ડિશન માટે કહે છે કે આપણી પાસે ABCD છે, તો આપણે ABCD અવરોધ જે દર્શાવી દઈએ. આપણે એમ કહી શકીએ કે એક પ્રકારના વિસ્ટર્ન બ્રિજ જેવી રચના બને. અહીંયા ગેલોનોમીટર જી લખી નાખીએ. આ ગેલોનોમીટર અહીંયા જોડેલું છે. આવી રીતના બેટરી એક કળ A, B, C અને D. હવે એમ કીધું છે કે ગેલોનોમીટર B અને D છેડા વચ્ચે જોડેલું છે. એવી રીતના જો આપણે એને કયા છેડા વચ્ચે, બેટરીના છેડા ઉલટાઈ નાખીએ. એટલે બેટરીના છેડા A અને C વચ્ચે છે, એ B અને D વચ્ચે લાવી નાખીએ. એટલે કે આપણો પરિપથ કંઈક આવો કરવા માંગે છે, બેટરી ઉલટાવતા. એટલે કે બેટરી અહીંયા આવી જશે, આ આપણી બેટરી થઈ જશે. આ બેટરી કયા છેડા ઉપર આવી ગઈ, B અને D વચ્ચે. અને ગેલોનોમીટર ક્યાં આવી જશે, A અને C બિંદુ વચ્ચે ગેલોનોમીટર આવી જશે. તો આના કારણે શું થશે, તો આના કારણે એવું થશે કે જો આ સંતુલિત પરિસ્થિતિમાં આ કન્ડિશન હોય તો સંતુલિત પરિસ્થિતિમાં બેટરી અને ગેલોનોમીટરને બદલાવીએ તો A અને C વચ્ચેથી તો પ્રવાહ પસાર થવાનો જ નથી. કેમ કે સંતુલિત પરિસ્થિતિ છે એટલે ગેલોનોમીટરની અંદર આવર્તન બતાવશે નહીં, એટલે પ્રવાહ પસાર થશે નહીં. પ્રવાહ પસાર નહીં થાય તો તે કેવું રહેશે, તટસ્થ રહેશે, હંમેશા શૂન્ય જ રહેશે. ગેલોનોમીટર કેવું રહેશે, શૂન્ય રહેશે અને પ્રવાહ દર્શાવશે નહીં. તો સી કન્ડિશન આ પ્રમાણે આપણે કહી શકીએ. હવે આપણે જોઈએ દાખલા નંબર 3.11. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે, ખૂબ જ સરળમાં સરળ એક્ઝામ્પલ છે 3.11 એક્સરસાઇઝનો. 3.11 ની અંદર શું કહેવા માંગે છે, તો કહેવા માંગે છે કે 8 વોલ્ટ EMF, કેટલું 8 વોલ્ટ EMF ની અને 0.5 ઓહમનો આંતરિક અવરોધ ધરાવતી સંગ્રાહક બેટરીને 120 વોલ્ટ વાળા DC સપ્લાય વડે 15.5 ઓહમના અવરોધ મારફતે વિદ્યુત ભારિત કરવામાં આવે છે. વિદ્યુત ભારણની પ્રક્રિયા દરમિયાન બેટરીનો ટર્મિનલ વોલ્ટેજ કેટલો હશે? વિદ્યુત ભારણ માટેના પરિપથમાં શ્રેણી અવરોધ રાખવાનો હેતુ શું છે તે આપણે જોવાનું છે. તો ફટાફટ આપણે એક્ઝામ્પલ ગણી લઈએ કે જે વસ્તુ આપણને આપી છે તે આપણે પહેલા લખી લઈએ. શું શું આપ્યું છે, એક તો આપણને આપી દીધું છે EMF, કેટલું આપ્યું છે 8 વોલ્ટ જેટલું EMF આપ્યું છે. R આપણને આપી દીધું છે 0.5 ઓહમ જેટલો R આપી દીધો છે. વોલ્ટેજ આપણને આપી દીધા છે 120 વોલ્ટેજ આપી દીધા છે. R આપણને આપ્યો છે 15.5 ઓહમ અને ટર્મિનલ વોલ્ટેજ આપણને મેળવવાના કીધા છે. આટલી વસ્તુ આપણને આપી દીધી છે. તો આપણે આને મેળવી શકીએ કયા સમીકરણ ઉપરથી? આપણું સમીકરણ છે I = V - E upon R plus R. I = V - E upon R plus R. આ સમીકરણ ઉપરથી આપણે આની ગણતરી કરી શકીએ. તો પ્રવાહ આપણને કેટલો મળશે? વોલ્ટેજ આપણને પછી 120, EMF છે 8, અવરોધ R 12.5, આંતરિક અવરોધ 0.5. આનું આપણે સાદુરૂપ આપીએ તો આપણને પ્રવાહ મળશે, એ મળશે 7 એમ્પિયર. કેટલો મળશે? 7 એમ્પિયર. હવે પ્રવાહ મળી ગયો હોય તો આપણે ટર્મિનલ વોલ્ટેજ કહી શકીએ. ટર્મિનલ વોલ્ટેજ કેટલા, કેવી રીતના ગણી શકીએ? ટર્મિનલ વોલ્ટેજ બે રીતે ગણી શકાય છે. કેટલી રીતે? બે રીતે. તો પહેલા આપણે પહેલી રીત જોઈએ. ટર્મિનલ વોલ્ટેજ માટે સમીકરણ છે, જે મુખ્ય સમીકરણ આપણે કહી શકીએ કે V = E + I R. આ આપણું મુખ્ય સમીકરણ છે. તો E એટલે 8 + I એટલે 7, R એટલે 15.5. આની અંદર આપણે કિંમત મૂકીએ, આંતરિક અવરોધ આવશે એટલે કે 0.5. બધી કિંમત મૂકતા અને સાદુરૂપ આપતા આપણને વોલ્ટેજ મળશે 11.5 વોલ્ટેજ જેટલા ટર્મિનલ વોલ્ટેજ મળશે. અથવા તો આપણે એમ કહી શકીએ, બીજી રીત શું છે? બીજી રીત એ છે કે V' બરાબર V - I R, કેપિટલ R લેવાનું. તો V એટલે કેટલા છે? V એટલે આપણી પાસે છે 120 માઇનસ I એટલે 7, R એટલે 15.5. આનું સાદુરૂપ આપશો તો પણ કેટલો આવશે? 11.5 વોલ્ટ. ટર્મિનલ વોલ્ટેજ કેટલા આવશે? 11.5. આપણે એમ કહી શકીએ કે DC સપ્લાયમાં મળતો પ્રવાહ ઘટાડી શકાય તે માટે ઉર્જા એટલે કે ઉષ્મા ઉર્જાનો ઘટાડો થાય છે.
ડીસી વોલ્ટેજમાં આપણે પ્રવાહ ઘટાડીએ તો ઉષ્મા ઉર્જામાં ઘટાડો થાય છે. આમ પ્રવાહનું મૂલ્ય ઘટાડવાનો હેતુ માટે આ પ્રક્રિયાનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ આપણે દાખલા નંબર 3.12. 3.12 ની અંદર શું કહે છે ફટાફટ આપણે જોઈ લઈએ. ખૂબ જ સરળમાં સરળ એક્ઝામ્પલ છે આ બધા. 2 માર્કની અંદર પૂછાઈ શકે. 3.10 નંબરનો એક્ઝામ્પલ છે, 3 માર્કની અંદર પૂછાઈ શકે. તો 3.12 આપણને કંઈક કહે છે આ પ્રમાણે. તો જોઈએ 3.12. એક પોટેન્શિયોમીટરની રચના 1.25 વોલ્ટની એક બેટરી તારના 35 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ આપે છે. હવે આ કોષને બદલીને બીજા કોષ લગાડતા તટસ્થ બિંદુ ખસીને 63 સેન્ટીમીટર આગળ મળે છે. તો બીજા કોષનું EMF કેટલું હશે? આપણે EMF મેળવવાનું છે. ખૂબ જ સરળમાં સરળ એક્ઝામ્પલ છે. આ MCQ ની અંદર પણ પૂછાઈ શકે એવો એક્ઝામ્પલ છે. E1 આપણને આપી દીધા છે 1.25 વોલ્ટ, ત્યારે આપણને L1 આપણને કીધું છે 35 સેન્ટીમીટર. તો આપણે L2 મેળવી શકીએ. તાર માટે 100 - 35 એટલે કેટલા મળશે? આપણને મળશે L2 આપણને આપી દીધા, L2 આપણને આપી દીધા. કેટલા આપ્યા છે? L2 આપ્યા છે આપણને 63 સેન્ટીમીટર આપી દીધા છે. પછી આગળ આપણને કીધું છે શું મેળવવાનું છે? E2 મેળવવાનું છે. તો આપણે આને મેળવી શકીએ. કયું સમીકરણ છે આપણી પાસે? સમીકરણ છે E1/E2 = L1/L2. કોષોના શ્રેણી સમાંતર જોડાણ માટે આપણે સમીકરણ મેળવવા હતા, તેમાંનું એક સમીકરણ છે. તો E1 ને આપણે મેળવવાનું છે, એટલે E2 આપણે મેળવવાનું છે. E1 આપણને આપેલું છે, તો E2 ને સૂત્રનો કરતા કરીએ. E2 આ સાઈડ જાય, L1 આ સાઈડ આવે, તો આપણે કહી શકીએ E1/L1 × L2. તો E1 એટલે કેટલા છે? 1.25. L2 એટલે કેટલા છે? L2 છે 63, L1 છે 35. આનો આપણે સાદુરૂપ આપીએ તો આપણને E2 મળશે 2.25 વોલ્ટેજ, જે આપણે મેળવવાના છે. કે બીજી બેટરી છે તેના EMF કેટલું છે? 2.25 વોલ્ટ જેટલું તેનું EMF હશે બીજા કોષનું. તો જોઈએ છેલ્લો દાખલો આ પ્રકરણનો 3.13. 3.13 શું કહે છે કે ઉદાહરણ નંબર 3.1 નો ઉપયોગ કરીને આગળ આપણે દાખલો ગણવાનો છે. કે 3.13 ની અંદર કહે છે કે ઉદાહરણ 3.1 માં કોપરના સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોનની અંદાજિત સંખ્યા ઘનતા 8.5 × 1028 મીટર ક્યુબ ઇનવર્સ છે. આવા ઇલેક્ટ્રોનને 3 મીટર લાંબા તારના એક છેડાથી બીજા છેડા સુધી ડ્રિફ્ટ થતા કેટલો સમય લાગશે? તારના આડછેદનું ક્ષેત્રફળ 2 × 10⁻6 મીટર સ્ક્વેર અને તેમાંથી 3 એમ્પિયર જેટલો પ્રવાહ વહે છે. તો આપણે એક્ઝામ્પલ ગણવાનો છે. તેની માટે આપણને જે વસ્તુ આપી દીધી છે તે આપણે કાઉન્ટ કરી લઈએ. આપણને એક તો આપ્યું છે સંખ્યા ઘનતા, એટલે કે આપણને n આપી દીધું છે. કેટલું આપ્યું છે? 8.5 × 10⁻28 મીટર ક્યુબ. આપણને એટલું મીટર ક્યુબ ઇનવર્સ આપણને આ સંખ્યા ઘનતા આપી દીધી છે. એક લંબાઈ આપી છે. કેટલી આપી છે? 3 મીટર આપણને લંબાઈ આપી છે. ક્ષેત્રફળ આપ્યું છે A બરાબર 2 × 10⁻6 મીટર સ્ક્વેર જેટલું આપણને ક્ષેત્રફળ આપી દીધું છે. પછી આપણને એક પ્રવાહ આપી દીધું છે, પ્રવાહ I = 3 એમ્પિયર. અને આપણને મેળવવાનું એમ કહ્યું છે કે સમય, એટલે કે ટાઈમ આપણે મેળવવાનો છે. કેટલો સમય લાગશે તે આપણે મેળવવાનું છે. બીજા છેડા સુધી પહોંચવા માટે કેટલો સમય લાગશે તે આપણે મેળવવાનું છે. તો આ ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. કેવી રીતના ગણીશું? આપણને ખ્યાલ છે, ધારો કે આપણે એમ કહીએ કે એ આડછેદના વાહકમાંથી VD જેટલા ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે રચાતો પ્રવાહ આપણને સૂત્ર ખબર છે, I = ના V. આપણે યાદ રખાયું હતું I = ના V. તો આપણે કહી શકીએ કે N A VD I = ના V, જેને યાદ રાખવા માટેની શોર્ટ રીત હતી, જે આપણે થિયરી વખતે કીધી હતી. તો આપણે આમાંથી મેળવવાનું શું? સમય મેળવવાનો. સમય ક્યાંથી મળશે? સમય આપણી પાસે આપણને ખ્યાલ છે VD એટલે વેગ. તો આપણે કહી શકીએ કે NA VD ની જગ્યાએ આપણે શું લખી શકું? L/T. આપણી પાસે લંબાઈ છે તો આપણે લખી શકીએ L/T = I. તો એમ પણ કહી શકીએ કે T = શું થશે? NEA L/I. આવું આપણી પાસે મળશે. બધી કિંમત મૂકી દઈએ. સંખ્યા ઘનતા કેટલી છે? 8.5 × 10⁻28. જ્યારે ઇલેક્ટ્રોન આપણને ખ્યાલ હોય 1.6 ×
19, ક્ષેત્રફળ આપણને આપ્યું છે 2 × 10⁻6 અને લંબાઈ આપણને આપી દીધી છે 3 મીટર. આટલું આપણને આપી દીધું છે. છેદમાં પ્રવાહ કેટલો છે 3. તો આપણે કહી શકીએ 3 3 કેન્સલ થઈ જશે. બાકી બધાનું આપણે સાદુરૂપ આપશું વિદ્યાર્થી મિત્રો, તો આપણને મળશે 2.72 × 10⁴ સેકન્ડ. આને તમે કલાકની ઓલામાં પણ લખી શકો છો. તો એની માટે તમારે લખવું હોય કલાકની અંદર તો કન્વર્ટ કરવું પડે. સેકન્ડ છે એનું કલાકમાં કન્વર્ટ કરશો તો આપણો કંઈક આન્સર જે આવશે તે હશે કંઈક એમ કહી શકીએ કે 7 કલાક અને 30 મિનિટ સમથિંગ કંઈક આન્સર આપણો મળશે. તમે આને કલાકની અંદર કન્વર્ટ પણ કરી શકો છો, અથવા લાસ્ટ આન્સર તમારો આ પણ તમે પરીક્ષાની અંદર બતાવી શકો છો. જો પરીક્ષામાં રકમની અંદર પૂછવું હોય કે સમય કલાકમાં દર્શાવો તો આપણે એને કલાકમાં કન્વર્ટ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો યુટ્યુબની અંદર મારી જે ડિસ્ક્રિપ્શન છે તેની અંદર મારો મેલ આઈડી છે, તેમાં મને મેલ કરી શકો છો, અથવા તો કોમેન્ટ સેશનમાં કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. હું ટૂંક જ સમયમાં તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હશે તેને સોલ્વ કરીને રિપ્લાય જરૂર કરીશ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.